ભરવાડ સમાજમાં આજે ઘેરો માતમ છવાઈ ગયો છે। એક સાથે 7 દીવા બુઝાઈ ગયા છે અને પરિવારનું આંગણું સૂનું થઈ ગયું છે। એક બાજુ રો કક્કડ, આંસુઓની ધાર અને હચમચાવી દે એવા દ્રશ્યો સુરેન્દ્રનગર પાસેથી સામે આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતના હાઈવે પર અકસ્માતનો કાળો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો। રોજ સવારે ઉઠી અને જ્યારે અકસ્માતના સમાચાર સાંભળીએ ત્યારે એ વધારે ને વધારે ભયંકર બનતા જાય છે। આજે વહેલી સવારમાં લખતર વિરમગામ હાઈવે પર બનેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે। લખતર નજીક ભાસ્કરપરા ગામની સીમમાં શ્રદ્ધાથી ભરેલો પદયાત્રીઓનો સંઘ પસાર થઈ રહ્યો હતો। રાજકોટથી ગઢડા ગામમાં મંદિરે ધજા ચડાવવા નીકળેલા આ યાત્રાળુઓ દિલમાં ભક્તિ અને વિશ્વાસ લઈને નીકળ્યા હતા, પરંતુ આ યાત્રા તેમની છેલ્લી યાત્રા સાબિત થશે એવી કોઈને કલ્પના ન હતી। છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાળમુખા ટ્રકે નિર્દોષ યાત્રાળુઓને કચડી નાખ્યા। એક જ પળમાં ખુશીઓ ચીસોમાં ફેરવાઈ ગઈ અને હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા। આ અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષોના મૃત્યુ થયા। એમ કુલ મળી અને 7 લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો। મસાભાઈ મુંદવા, જલુબેન મુંદવા, રાણીબેન લાંબરિયા અને વજીબેન સહિતના અનેક લોકોના મૃત્યુ થયા। મળતી માહિતી મુજબ આ તમામ મૃતકો ભરવાડ સમાજના હતા, મુંદવા પરિવારના સભ્યો હતા અને એટલે જ આખા સમાજમાં અત્યારે રો કક્કડ છે। એક જ પરિવારના અનેક સભ્યો એક સાથે ગુમાવ્યા પછી ઘરમાં અત્યારે શોક છે। અકસ્માત થતાં સ્થાનિક લોકો તરત જ ત્યાં દોડીને આવ્યા, પરંતુ સમય એટલો ન રહ્યો કે એમનો જીવ બચાવી શકાય। ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રંદ અને સમાજના અગ્રણીઓની ભીની આંખો આ દુઃખની ગંભીરતા જણાવે છે કે કેટલી ગંભીર આ પરિસ્થિતિ છે। એક સાથે એક પરિવારના 7 લોકોના મૃત્યુ, અને એમાં પણ તમે સમજો કે 7 લોકો શ્રદ્ધાની સાથે ધજા ચડાવવા માટે જતા હતા અને એક પૂરપાટ ઝડપે ટ્રક આવે અને એમને કચડી નાખે, ત્યારે કેટલા બધા સવાલ થાય। આ બેફામ ટ્રક ચાલકો ક્યારે અટકશે? આ બેફામ ટ્રક ચાલકે માત્ર આ 7 લોકોના જીવ જ નહીં, પરંતુ એમના સપના, આશાઓ અને એમના જીવનને કચડી નાખ્યું છે। આ બધા જ લોકો જ્યારે પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા હોય, ટ્રક ચલાવતા હોય, ત્યારે એ ભૂલી જાય છે કે અનેક નિર્દોષ લોકોના જીવનો ભોગ લે છે। આ ક્ષણની બેદરકારી કેટલાય પરિવારને સદાકાળ માટે તોડી નાખે છે અને એક ક્ષણથી પછી શું થાય એ આપણે તથ્યમાં પણ જોયું છે અને હાઈવે પર થતા તમામ અકસ્માતોમાં આપણે જોયું છે કે એક ક્ષણ બેદરકારી અને તમે પૂરપાટ ઝડપે ચલાવી રહેલા એ વાહનના કારણે અનેક લોકો પોતાના પરિવાર ગુમાવી દે છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।